ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાવા ગીર ગામે હોળી નિમિત્તે રાધિકા ગૌશાળામાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શિવશક્તિ ગ્રુપ દ્વારા ગાયોને સૂકો મેવો 100 કિલો કાજુ બદામ કિસમિસ ખવડાવવામાં આવી। તાલાલા તાલુકાના ધાવા ગીર પર રાધિકા ગૌશાળા પર સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા ગૌશાળાની 130 જેટલી ગાયોને 100 કિલો સૂકો મેવો આપવામાં આવ્યો। સદભાવના ટ્રસ્ટ તથા શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવારો પર આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। ધાવા ગામના પૂર્વ ઉપસરપંચ ગૌતમભાઈ ચોવટિયા તથા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ વાગડિયા દ્વારા આવા સેવાના કાર્ય માટે હંમેશા હાજર રહેતા ગ્રુપના સભ્યો તથા ગામનો આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા ઘણા વર્ષોથી થતી સેવા અવિરત રાખતા ધાવા ગામના યુવાનો। રિપોર્ટર કલ્પેશ દેવળિયા, ગીર સોમનાથ। આજરોજ અમારું ગામ ધાવા ગીર, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ। અમારા બંને ગ્રુપ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવશક્તિ ગ્રુપ, આ બંને ગ્રુપો અને ગામ સમસ્તને એવો વિચાર આવ્યો કે ઉતાસણીના શુભ દિવસે ગાયો માટે સૂકો મેવાનું આયોજન કરી અને ગાયોને સૂકો મેવો પીરસીએ। તો આજરોજ અમે મિનિમમ 100 કિલો સૂકો મેવો ગાયોને પીરસ્યો છે અને ગાયો આનંદિત થઈ અને આ સૂકો મેવો આરોગ્ય છે। જય ગૌ માતા। બદામ કાજુ